निर्जरा गम्य तेवा चिकणा कर्म बांधेला હોય તપના માધ્યમથી એ કર્મનો નાશ થઈ શકે છે. નિકાચિત કર્મના ઉદયના કારણે કદાચ થોડા ઘણા ભોગવવાના રહે તો એવું કોઈ સારું નિમિત્ત મળી જાય અથવા તો પ્રભુની વાણી નજર સામે આવે અને એ સમય પૂરો થઈ જાય. તપના 12 રીત છે, 6 બાહ્ય 6 અભ્યંતર. વર્તમાનમાં દરેકના મગજમાં એક જ વાત બેસી ગઈ છે. 11 તપની વાત લગભગ કોઈ જગ્યા થતી નથી.
એક તપસાશ્ચ નિર્જરા છે એવી રીતે સ્વાધ્યાય સમો તપો નાસ્તિ. સ્વાધ્યાય એ પણ મોટો જબરજસ્ત તપ છે. વૈયાવચ એ પણ મોટો તપ છે. ઉમોદરી એ પણ એક મોટો તપ છે. મનગમતી વસ્તુનો ત્યાગ એ પણ એક તપ છે. દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે નાનો મોટો તપ કરતા હોય છે. 66મી ઓળી નીકળ્યા 87મી ઓળી. ખરી તપસ્યા આવે થવાની. ઇંગ્રાજોનો અડો આવે પછી જે નીચે બધી અનુકૂળતાના સગવડતા થોડી થોડી હોય. તમે જેમ જેમ ઉપર જાઓ ને એમ એમ કઠિનાઈ વધે. સાપ સીડીની રમતમાં પણ નીચે વાંધો નથી આવતો, નીચે બધી સીડી હોય. પણ જેમ જેમ તમે 70, 80, 90 પહોંચો ને સીડી જતી રહે. પછી શું આવે? સાપ આવે. એટલે નીચે તકલીફ ઓછી છે. સંસારી માણસને તકલીફ ઓછી. દીક્ષા લીધા પછી જેમ જેમ ઉપર વધીએ એમ એમ સાવધાની બહુ રાખવી પડે. હા, 87મી ઓળી સુધી 87 આયંબિલ સલંગ. હવે અનુકૂળતા પ્રમાણે પારનું કરી અને ફરી પાછા 88 એટલે એકડેથી ગણવાનું. પછી 89 પાછું એકડેથી. હવે બધી વાયરી મોટી આવવાની. આ જે પણ થાય છે ને અંદરનું સત્વ હોય અને દેવગુરુ પર શ્રદ્ધા, મારાથી તપસ્યા થશે જ. જોઉં છું અનુકૂળતા હોય અને જો શરીર સાથ આપે તો કરવાની ભાવના છે. એ કશું જ કરી શકતો નથી. મારે 88મી ઓળી કરવી છે તો જ થાય. 88 દિવસ સુધી આયંબિલનું અને પાછું સાબરમતીનું આયંબિલ કરે એટલે બહુ તકલીફ વાળું કામ છે. 50% તો તમે અહીંયા લાવો ત્યાં સુધી બધું ચબડ થઈ ગયું. ત્યાંથી લાવે રોટલી અને અહીંયા આવે ત્યારે ખાખરો થઈ ગયો. લાવે આવે ત્યારે રોટલી. એ રસોઈયાની આર્ટ એવી સરસ છે ને. એટલે તમે લો તારે જુદું હોય, વાપરો તારે જુદું હોય. દશાપુરવાડની આંબિલ શાળા છે. અમદાવાદમાં આવી 4-5 આંબિલ શાળા છે, બહુ સુંદર છે. તમને આંબિલ કરવામાં સહાયક પડે. કારણ ધર્મ કરવામાં શરીર સહાયક છે, તો આ તપ કરવામાં પણ ખોરાક એને સહાયક બને. અને બાજુમાં જ પુણ્યશાળી છે બાબુલાલજી, જેમનું નામ દરેકે દરેક ગુરુ ભગવાન એકદમ નજીકથી પરિચિત છે. અને સાબરમતીની અંદર તો દરેકે દરેક પુણ્યાત્માઓના હૃદયની અંદર સાધુ સાધ્વીજી ભગવાનનો જે ઉત્તમ અને ઉચ્ચ કોટીનો જે ભાવ છે ને ખૂબ અનુમોદનીય છે. આજના દિવસે તપાગચ્છાધિપતિ આવવાના હતા. તબિયત ક્યારે નરમ ગરમ થાય છે ખબર પડતી નથી. વધારે પડતો પરિશ્રમ જે બાલ મુનિ દોડધામ કરી શકે અમે ન કરી શકીએ. અમે જે કરી શકીએ એ ગુરુદેવ ન કરી શકે. એ કઈ ઉદય કીર્તિની મૂડી છે નહીં કે શાસન પ્રભાવક, પ્રવચન પ્રભાવક, વૈયાવચ પ્રેમી. આચાર્ય ભગવાન વિતરાગ્ય સુરેશ્વરજી મહારાજાને પણ કઈ મૂડી નથી. આ મૂડીજીની શાસનની છે. બરાબર છે. એટલે જે વિશેષણો એ તો બોલવા પડે, નહીતર પછી બાઉલાજી જ કહે માસ્તર તમે આટલું સરસ બોલો છો તો પછી વિવેક કેમ ચૂકી જાઓ છો?
પેલું ઊંચું ઊંચું લાગે, આંબીલ જેવું લાગે. હવે આપણે તો આજે પારણું છે પછી આંબીલ જેવું લઈએ ના ચાલે, એટલે એમની તબિયત થોડી અનુકૂળ ન હતી. પરિશ્રમ વધારે પડે, આખી રાત જાપ કરે, શરીરનું કામ કરે. 98 વર્ષે પણ આટલા સ્વસ્થ રહેશે. વચ્ચે થોડું વાતાવરણ પાછું ખરાબ હોય એટલે ના આવી શક્યા. એમના ગુરુદેવના અંતરના આશીર્વાદ છે. એમને સવારે વાતચીત કરી મને કીધું આ સક્સેસ લઈ જશે અને આશીર્વાદ આપશે. મારા આશીર્વાદ છે જ, અને મારા આશીર્વાદ તો હોય જ. પાછા ડીસાના છે, સુબોસાગર સૂર્યદાદાના ગામના છે. અમારા માટે જીવતા જાગતા ભગવાન જો કોઈ હતો સુબોસાગર સૂર્યદાદા હતા. એટલા માટે કે અમને આ ભગવાન બતાવ્યા, સમજાવ્યા અને આરાધના કેવી રીતે કરી, આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ સમજાવ્યું. એ જીવતા ભગવાન મારા અને તમારા માટે જો પહેલા કોઈ હોય તો માતા પિતા છે, બીજા નંબરમાં ગુરુ માતા છે, ત્રીજા નંબરમાં પરમાત્મા છે. ખૂબ ખૂબ તપસ્વીઓને અંતરથી મંગળ શુભકામના. આપ તપ કરી રહ્યા છો. આજના દિવસે અમે પણ માગણી કરીએ છીએ. અમારા જીવનમાં તપ ધર્મ હવે બહુ કઠિન છે. હજી ઉપવાસ થઈ શકે, આયંબિલ કરવું. ગઈકાલે આચાર્ય ભગવાન વિતરાગેશ્વરી સરજી મહારાજે કીધું કે ઉપવાસ કરવા વાળા આંબિલ કરી શકતા નથી. આયંબિલ કરવા વાળા, આયંબિલ એટલે તમે વર્ષો પહેલા કરતા હતા. 24 કલાક પહેલા તો તબિયત બગડી જતી હતી. 24 કલાક પહેલા. હા, એટલે સવારે તો કહેવું જ પડે કે ભાઈ નવકારથી જ કરાવો, તબિયત બરોબર નથી. આંબિલના નામથી એનો પ્રભાવ એવો છે. ત્યારે 88 આમ 87 આમ હસતા સ્પીડ પણ એટલી બધી છે ને, 172 જેવી છે. મારા સાહેબ ચાલે છે ને તપસ્વી, સ્પીડમાં ચાલે, સ્પીડ બોલિંગ નથી. મારા કરતા ડબલ 3 ગણી સ્પીડ છે. એટલે આપણને એમ થાય કે ખરેખર કંઈક દેવી સહાય હોય તો જ શક્ય બની શકે. એટલે આજના તપના દિવસે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ સાથે મંગળ શુભકામના. ગુરુદેવ પણ હૃદયથી આશીર્વાદ આપ્યા છે. તમારો તપ ધર્મ જલ્દી સ્વામી ઓલી પૂરી થાય. અને આચાર્ય ભગવાન વિતરાગેશ્વરી સરજી મહારાજની સાથે આપણે પણ સ્વામી ઓલીમાં બોલાવું છો. અહીંયા આગળ બધું છે. નાના પ્રસંગમાં નાના મારા સાહેબને બોલાવે, મોટો પ્રસંગ હોય તો મોટા મારાને બોલાવે. જો કે ત્યાં સુધી અમે થોડા મોટા થઈ જઈશું. અત્યારે 87મી છે, જ્યારે સ્વામી આવશે ત્યારે આપણે મોટા નહીં થયા હોઈએ. એટલે બસ એટલે ખૂબ ખૂબ મંગળ શુભકામના સાથે આશીર્વાદ. હવે પ્રવચન પ્રભાવ આચાર્ય ભગવતને વિનંતી કરીશું. વિતરાગેશ્વરી સરજી મહારાજ આપ પણ દૂરંદુરાદ્યમ દૂરી વ્યવસ્થિતમ તત્સર્વં તપસા સાધ્યમ તપો ભવતિ. જે વસ્તુ દૂર છે અને અત્યંત દુઃખીથી કે મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે છે, અતિ દૂર છે, અતિ દૂર છે. તત્સર્વં તપસા સાધ્યમ, એ બધી જ વસ્તુ તપ દ્વારા સાધ્ય છે. બીજી બધી વસ્તુઓમાં આપણે શરત લગાડી શકીએ. 5 લાખ ખર્ચે તમે 7 લાખ પણ ખર્ચી શકો છો. લોકો જે ઓળી કરાવે તમે પણ કરી શકો છો. આવી અનેક વસ્તુઓમાં સ્પર્ધા થઈ શકે, પણ તપની અંદર સ્પર્ધા કરતા થાકી જવાય. જીન શાસનમાં કેવા મહાપુરુષો, એ મહાપુરુષો મારા સાહેબે જેમ કીધું ને, ખાલી નામ સાંભળે 24 કલાક પહેલા ત્યારથી એનો પ્રભાવ પડી જાય, અને બીજે દિવસે જ્યારે એમ્બિલ કરવાનું હોય ત્યારે નૌકાસીનું પાછું લાગે. એવા એક મહાપુરુષ જે રહેતા હતા બીજે કે ત્રીજા માળે, અને જ્યાં રહેતા હતા ત્યાંથી અડીને જ એમ કહીએ તો ચાલે એમ્બિલ શાળા
અને એ આંબિલ શાળામાં સવારના રસોઈ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય અને એ રસોઈ જે બને એની જે સુગંધ છે એ સુગંધ એમના નાક સુધી પહોંચે તો પણ એમને ઉલટી થતી હતી. હજી આંબિલની વાત તો દૂર રહો, પણ માત્ર આંબિલની રસોઈ અને આંબિલના રસોઈના સુગંધથી જ એમને ઉલટી થતી હતી અને જીવનમાં ક્યારે પણ હું તો આંબિલ કરી શકું જ નહીં એવા વિચારવાળા એવા મહાપુરુષે પણ દેવગુરુની કૃપાથી, ધર્મના પ્રભાવથી અને શાસનદેવના સહાયથી એમને સત્સંગ મળ્યો અને સત્સંગની અંદર ગુરુના સંગમાં આવીને એમના જીવનમાં રંગ ચડ્યો અને રંગ ચડીને ધીમે 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 શ્રાવકમાંથી શ્રમણ બન્યા. અને શ્રમણ બને એટલે દીક્ષા લેતા પહેલા કોઈએ કાનમાં ફૂંક મારી, તું દીક્ષા લઈશ તો તને ખબર છે કે દીક્ષા જે દિવસે લઈએ ભલે એ દિવસે તું ઉપવાસ કરી લઈશ પણ તારે જોગ તો કરવા પડશે. આવશ્યક સૂત્રના જોગો, દશવૈકાલિક સૂત્રના જોગો, એ જોગ પરિપૂર્ણ થશે ત્યારે તારી વળી દીક્ષા થશે. એટલે દીક્ષા લેતા પહેલા વિચાર કર, જે આંબિલ શબ્દથી તને એલર્જી છે, એ ફોર આંબિલ અને એ ફોર એલર્જી, તો તું કેવી રીતે તું દીક્ષાની વાતો કેવી રીતે કરી શકે, કેવી રીતે તારી વળી દીક્ષા થશે? એ ખબર નહીં શું થશે, પણ નક્કી કરી લીધું છે મારે શું કરવું છે, દીક્ષા લેવી જ છે. એમની દીક્ષા થઈ અને દીક્ષા થયા પછી દેવગુરુ પસાય અને ધર્મના પ્રભાવથી અને શાસનદેવના સહાયથી એમને એમના વડીલ ગુરુ ભગવંતના આશીર્વાદ મળ્યા અને એમને યોગોદ્વહનમાં એટલે જોગમાં પ્રવેશ કરાવડાયો. પ્રવેશ કરાવડાયો તો સમજીને જ બેઠા કે મારે તો આજે શું કરવું છે, આંબિલ નહીં, આંબિલ તો ફાવે જ નહીં, ઉપવાસ. ગુરુ ભગવંતે કીધા હતા આંબિલ કરવું પડશે કેમ કે આપણે જોગ કરવાના છે. અને એ એક આંબિલ પણ જેમને ભારે પડતો એ મહાપુરુષે પોતાના જીવનમાં માત્ર જોગ નહીં પણ એના પછી બધા જોગો કરીને એ મહાપુરુષ સૂરીપદે આરૂઢ થયા. માત્ર સૂરીપદે આરૂઢ થયા નહીં, એ મહાપુરુષે પોતાના જીવનમાં વર્તમાન તપની 100 ઓળી પૂરી કરી અને 100 ઓળી પૂરી કરીને એ મહાપુરુષે બીજી વખત પણ 100 ઓળીની શરૂઆત કરી અને આચાર્ય ભગવંત રાજ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબની જીવનમાં બનેલી આ સત્ય ઘટનાઓ હું તમને કહી રહ્યો છું. આવા બધા જીન શાસનના અત્યારના કલિકાલની અંદર કમાલનું કાર્ય કરનારા એવા મહાપુરુષોને આપણે ભાવથી વંદન કરીએ. આજે જે સાધીજી મહારાજ સાહેબ જે સમુદાયના છે, પ્રાય કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના સમુદાય, હા, કચ્છ વાગડ દેશોદ્ધારક એવા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના સમુદાયના એમના સમુદાયમાં તો બીજા અનેક તપસ્વીઓ હશે પણ એક તપસ્વીની સ્મૃતિ આજે ચોક્કસ કરવાની ભાવના થાય છે. તપ પ્રભાવિકા તરીકે જેમને એમના સમુદાયના ગચ્છાધિપતિ ગુરુ ભગવંતે એમને તપ પ્રભાવિકા તરીકે બિરુદથી અલંકૃત કર્યા એવા સાધ્વીજી મહારાજ સાહેબ હંસકીર્તિ શ્રીજી મહારાજ, હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ 100 ઓળી એક વખત, 100 ઓળી બીજી વખત, 100 ઓળી ત્રીજી વખત, ચોથી વખત 100મી ઓળી ચાલે છે. 300 ઉપર 85 કે 86 300 ઉપર 77મી ઓળીનું પારણું અત્યારે થયું છે. અને જ્યારે 3 દિવસ અમારા બાબુલાજી સરેમાજી ના હું તો પછી દર્શન કરવાનો લાભ મળે છે. જે પણ એ તમારું સૌભાગ્ય અને પુણ્ય છે કે તમને ભલે 5 મિનિટ માટે પણ એવા તપસ્વીના દર્શન થયા. 3 વાગે સાહેબ ઊંઘ્યો ત્યારે 3:30 વાગે પારણું કરતા હતા. 3:30 વાગે વાપરા બેઠા બપોરે 3:30 વાગે ઊંઘતો, 3:30 વાગે ઉભો હતો. એને અમને આચાર્ય બંને 3:30 વાગે પારણું કર્યું વાપરતા હતા. કેવા તપસ્વી બાપરા બેઠા હતા, ઊભો હતા, બાપરા બેઠા હતા. હરિ પદની આરાધના માત્ર ને માત્ર શરીર ટકાવવા માટે આંબિલ કરે અને એ સાધ્વીજી મહારાજ સાહેબના દર્શન થયા
બહુ વર્ષો પહેલાં જ્યારે સાધુજી ભગવત અમારા ગચ્છાધિપતિ ગુરુ ભગવંતા દર્શન વંદન માટે આવેલા ત્યારે માત્ર 3 દ્રવ્ય સાહેબ, પાણી, રોટલી અને મગનું પાણી. પાણી પણ એક દ્રવ્ય. ક્યારેક રોટલી અને મગનું પાણી, ક્યારેક રોટલી અને કરિયાતું, ક્યારેક રોટલી અને મગ. આ રીતે માત્ર ને માત્ર 3 દ્રવ્ય. મેવાનો ત્યાગ, મીઠાઈનો ત્યાગ, ફ્રૂટનો ત્યાગ, ફરસાણનો ત્યાગ, ત્યાગનું લિસ્ટ અત્યારે મને મળે નથી. આવા તપસ્વી અત્યારે કલિકાલમાં, આ કલિકાલમાં આપણને દર્શન થઈ રહ્યા છે. બધા તપસ્વીઓના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ. સાધ્વીજી ભગવાન એમને પણ પોતાના જીવનમાં સત્વ ફેરવ્યું અને અહીં સુધી પહોંચ્યા. 87 સુધી પહોંચી ગયા. હવે તો થોડાક જ પગથિયા બાકી છે અને થોડા પગથિયા જલ્દી એમને દેવગુરુ કૃપાથી સારી રીતે પગથિયા ચડી જાય અને શતાબ્દીના શિખરને સર કરે. એ જ મંગલ ભાવ. નવકાશથી આરંભી લેખાશનું અભ્યાસની કોશિશ ના કરતા. ઓકેશ્વરી નમોકાર શ્રી ગોસમ સાકો સમુદ્ર સંગ્રહ ચોદન ગરતી ને તેરો પ્રાણ ખંડમ સદનો ધર્મ ગમ સસરા ગમ ચન્ને કાલા સાવ સામના આઈ બિલીવ ઇન વી ગુજરાતી વાલે વી તો તમને કાસ્ટ પર બેઠ ગતિ ને તેર મસ્ત પાવન ખાઈ ને સાબરે કરવાનો વિચાર તો સાવ દૂર કર આજે તો પાવન છે બોલો સસ્તે રાસી નવાવો છે. તપસ્વી અમર રહો, તપસ્વી જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર. સેંકડો સાધુ સાથે પ્રભાવનો લાભ આપી ઊંઘમાંથી ઉઠી